ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે આજના લેક્ચરની અંદર ક્વાડ્રિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ છે, બે ઘાતથી ચાલુ થતું એવું 3 સ્ટેપનું જે ઇક્વેશન છે, તો ઇક્વેશનનું આપણે કેટલી મેથડથી સોલ્યુશન કરીએ, એ મેથડ કઈ કઈ છે એના વિશે તો જુઓ. તો ક્વાડ્રિક ઇક્વેશન છે એનું પહેલા તો નેચરલ ફોર્મ એટલે શું થશે તો કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. પરફેક્ટ ફોર્મમાં આપણે લખીએ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. હવે એના માટેની જે મેથડ છે, મેથડ નંબર 1 ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 છે. એની સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ મધ્યમ પદનું વિભાજન કરી, સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ એટલે કે મધ્યમ પદનું વિભાજન કરી અને ઉકેલ મેળવો એના માટેની ફર્સ્ટ મેથડ એટલે કે મધ્યમ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. બીજા નંબરનું પરફેક્ટ સ્ક્વેર નંબર. એટલે એનો મતલબ શું થાય? પૂર્ણ વર્ગની રીત. થર્ડ નંબરનો સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ, પરફેક્ટ સ્ક્વેર નંબર. અને થર્ડ નંબર ડિસ્ક્રિમેન્ટ એટલે કે વિવેચકની રીતે. તો મિત્રો આપણે ક્વાડ્રિક ઇક્વેશન છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0, તો એનું આમ જોઈએ તો 3 મેથડથી એનું સોલ્યુશન થાય છે. ફર્સ્ટ મેથડ એટલે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ એટલે કે મધ્યમ પદ છે, આ bx છે મધ્યમ પદ, તો એ bx છે એનું પાર્ટ્સ પાડી એટલે કે એનું અલગ રીતે વિભાજન કરી અને બનતી મેથડ છે. પછી પરફેક્ટ સ્ક્વેર નંબર. પરફેક્ટ સ્ક્વેર નંબર એટલે શું? તો ફર્સ્ટ અને ફર્સ્ટ અને થર્ડ નંબર એટલે કે લાસ્ટ, એ બંનેનું અંડરરૂટ નીકળી અને જે આપણે એનું સોલ્યુશન કરીએ છીએ એ મેથડ એટલે કે પૂર્ણ વર્ગની રીત. થર્ડ નંબરનું એટલે શું થશે? ડિસ્ક્રિમેન્ટ, વિવેચકની રીત. તો આ બધી મેથડ છે એનો કઈ રીતે ઉપયોગ થાય છે, તો એના માટે જો એકાદું આપણે ક્વેશ્ચન લઈએ, તો એક ક્વેશ્ચન એટલે કે શું છે તો કે 4x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 1 ઇક્વલ ટુ 0, અથવા તો x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 આ છે. હવે આનું આપણે ઝીરોસ ફાઇન્ડ કરવા છે, તો સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મની રીતે આપણે ફાઇન્ડ કરવું હોય તો એ મેથડમાં આવે છે શું અને કઈ રીતેનું સોલ્યુશન થાય છે, તો એના માટે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ છે એ બધા જ માટે એનો યુઝ થઈ શકે છે. બરોબર છે? બધા જ ક્વાડ્રિક ઇક્વેશન માટે એનું સોલ્યુશન પોસિબલ છે. એમાં ફર્સ્ટ અને લાસ્ટ એ બંનેનો કોફિશન્ટ એટલે કે આપણે આગળનો સહગુણક, ફર્સ્ટ અને લાસ્ટ એ બંનેના સહગુણક લ્યો. આનો સહગુણક 1, આનો 4, મલ્ટીપ્લાય કરો એટલે 1 મલ્ટીપ્લાય 4 ઇક્વલ ટુ 4. હવે એનું મિડલ ટર્મની અંદર આપણે સેકન્ડ સાઇન શું છે તો કે પ્લસ, તો મિડલ ટર્મમાં એનું શું થશે? એડિશન થશે. જો સેકન્ડ સાઇન માઇનસ હોય તો વચ્ચે મિડલ ટર્મમાં શું આવશે? સબટ્રેક્શન એટલે કે બાદબાકી આવે. પણ અહીંયા શું છે? 4. તો 1 અને ફર્સ્ટ અને લાસ્ટ
ટર્મ છે તો બંનેનો મલ્ટીપ્લાય 4 આવ્યો. 4 ના બનતા હોય એટલે પાર્ટ્સ પાડો તો 1 મલ્ટીપ્લાય 4 અને 2 મલ્ટીપ્લાય 2 એટલે કે 4. હવે સેકન્ડ સાઇન શું છે? પ્લસ છે તો એનું એડિશન થઈ અને 4 આવવું જોઈએ. તો આનું એડિશન કરવા જાઓ તો શું આવે? 5. તો એ ચાલે નહીં. આ બેનું એડિશન કરવા જાવ તો શું થશે? 4. તો ચાલશે. તો આ શું આવશે? 4 આ રીતે આવશે. x² પ્લસ 4 ઇક્વલ ટુ 0. આ શું આવશે? તો કે 2x પ્લસ 2x. આ રીતે આપણે પાર્ટ્સ કર્યા. હવે આગળ વધો. આ પ્લસ ની સાઇન છે. x² પ્લસ 2x પ્લસ 2x પ્લસ 4 ઇક્વલ ટુ 0. આ બંનેમાંથી કોમન નીકળો. આ બંનેમાંથી જો કોમન કાઢીએ તો શું થશે? આમાંથી x કોમન કાઢો એટલે શું આવશે? x પ્લસ 2. આમાંથી 2 કોમન કાઢો એટલે x પ્લસ 2 ઇક્વલ ટુ 0. આ બંને છે એમાંથી કોઈ એક લઈ લો એટલે x પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો x ઇક્વલ ટુ -2, x ઇક્વલ ટુ -2. તો આ રીતે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મની મદદથી આપણે ફર્સ્ટ વેલ્યુ છે એનું સોલ્યુશન કર્યું. એટલે કે આ મેથડનો ઉપયોગ આપણે કર્યો. હવે પરફેક્ટ સ્ક્વેર નંબર. તો પરફેક્ટ સ્ક્વેર નંબર જો આપણે ફાઇન્ડ કરવો હોય તો એના માટે શું કરશો? તો પરફેક્ટ સ્ક્વેર નંબર જો ફાઇન્ડ કરવો હોય મિત્રો તો એના માટે પરફેક્ટ સ્ક્વેર માટે એમાં ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ એ વેલ્યુ છે એનું અંડરરૂટ નીકળતું હોવું જોઈએ. તો એ ફોર્મ્યુલા મુજબ થશે તો કે a² પ્લસ 2ab પ્લસ b² ઇક્વલ ટુ શું થશે? તો કે a પ્લસ b નો સ્ક્વેર. તો આ રીતેનું સોલ્યુશન છે એ પોસિબલ બનતું હોય છે. તો આમાં ફર્સ્ટ નો સ્ક્વેર પ્લસ 2 ફર્સ્ટ સેકન્ડ પ્લસ લાસ્ટ નો સ્ક્વેર. તો આમાં શું આવશે? આનું વેલ્યુએશન કાઢો, અંડરરૂટ કાઢો એટલે શું આવશે? x. આનું 4 નું શું આવશે? 2. હવે આનું કેલ્ક્યુલેશન કરો એટલે શું થશે? ફર્સ્ટ અને લાસ્ટ. અહીં પણ ફર્સ્ટ અને લાસ્ટ બે ટર્મ છે એનો સ્ક્વેર. તો ફર્સ્ટ અને લાસ્ટ નો સ્ક્વેર કરો એટલે શું થશે? x પ્લસ 2 ઇક્વલ ટુ 0. સ્ક્વેર હોય તો તમને ખબર જ છે કે વેલ્યુ સેમ જ હોય. x² હોય તો આપણે શું કરીએ છીએ? x મલ્ટીપ્લાય x કરીએ છીએ. એ રીતે x પ્લસ 2 ઇક્વલ ટુ 0 or x પ્લસ 2 ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ -2, x ઇક્વલ ટુ -2. તો મિત્રો પરફેક્ટ સ્ક્વેર નંબર છે, પરફેક્ટ સ્ક્વેર એટલે કે પૂર્ણ વર્ગની રીત છે એ આપણે આ રીતે છે એ ફાઇન્ડ કરી શકીએ. હવે થર્ડ નંબર એટલે કે ડિસ્ક્રિમિનેન્ટ વિવેચકની રીત. હવે જો થર્ડ નંબરનું આપણે સોલ્યુશન કરવું હોય તો એના માટે કઈ રીતે કરશો? આ જ ક્વેશ્ચનની અંદર આપણે થર્ડ નંબર એટલે કે પરફેક્ટ ડિસ્ક્રિમિનેન્ટ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ડી વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. હવે જો ડી, જો આપણે ડી ફાઇન્ડ કરવું હોય તો એના માટે કઈ રીતે કરશો? a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 4, c ઇઝ ઇક્વલ ટુ 4. abc આની સાથે કમ્પેર કરો એટલે abc આપણને વેલ્યુ મળે. હવે ડી આપણે ફાઇન્ડ કરવું હોય તો શું આવશે? d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac. આ ડિસ્ક્રિમિનેન્ટ માટેની, ડિસ્ક્રિમિનેન્ટ એટલે કે વિવેચક ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે b² માઇનસ 4ac. b એટલે શું છે? તો કે 4, a એટલે 1 અને c એટલે 4. આ થશે 16 માઇનસ 16, d ઇઝ ઇક્વલ ટુ 0. જો d ઇઝ ઇક્વલ ટુ આપણે 0 મળ્યું હોય તો એના માટે ઓપ્શન 3 છે, ડિસ્ક્રિમિનેન્ટ
ડી ગ્રેટર ધેન 0, ડી ની વેલ્યુ 0 કરતા જો મોટી હોય તો તેના રિયલ એટલે કે વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે. વાસ્તવિક અને ભિન્ન એટલે કે બંને ઉકેલ અલગ અલગ મળે. ડી ઇઝ ઇક્વલ ટુ 0 તો શું થશે? તો બંને વેલ્યુ એટલે કે બંને 0 સેમ મળે એટલે કે સમાન ઉકેલ મળે. ડી ની વેલ્યુ 0 કરતા નાની હોય તો ઉકેલ જ ન મળે. નોટ ઝીરોસ, 0 ફાઇન્ડ જ ન કરી શકે, ઉકેલ ન મળે. બરોબર છે. અગર આ રીતે જો થતું હોય તો એની ફોર્મ્યુલા શું આવે? આ રીતે થતું હોય તો એના માટેની ફોર્મ્યુલા આ રીતે આવે, માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી અપોન 2a. હવે ડી ઇક્વલ ટુ 0 મૂકો તો એના માટે શું થશે? તો માઇનસ બી અપોન 2a. અને ડી ની વેલ્યુ 0 ન હોય તો અહીંયા શું હોય? વેલ્યુઝ ફાઇન્ડ ન થાય. તો આપણે અહીંયા ડી ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યા છે તો આપણે શું લેશું? સેકન્ડ નંબરનું થશે માઇનસ બી બાય 2a. તો આલ્ફા એન્ડ બીટા એટલે કે આલ્ફા અને બીટા શું છે? તો એના ઝીરોસ છે. તો એ ફાઇન્ડ કરો એટલે શું થશે? માઇનસ બી બાય 2a. બી એટલે શું છે? 4 અને 2 એ એટલે 1. આનું સોલ્યુશન કરો એટલે માઇનસ 4 બાય 2 મલ્ટીપ્લાય 1. 2 મલ્ટીપ્લાય 2, 2 કટ થઈ ગયા. આન્સર શું આવ્યો? માઇનસ 2 માઇનસ 2. ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચનમાં બી વેલ્યુ આપણને -2 મળતી હતી, એ જ વેલ્યુ આપણને થર્ડમાં બી -2 મળે. અગર અહીં ડિસ્ક્રિમેન્ટ છે એ 0 કરતા મોટું આવત તો આ ફોર્મ્યુલા મુજબ એની વેલ્યુ છે ફાઇન્ડ થાય. અગર જો ડિસ્ક્રિમેન્ટ છે એ 0 કરતા નાનું આવે છે તો 0 કરતા નાનું આવે છે એટલે કે 0 કરતાની વેલ્યુ છે નેગેટિવમાં મળે છે, માઇનસ સાઇન આવે છે, તો એના વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ નહીં. તો મિત્રો આ રીતે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ, પરફેક્ટ સ્ક્વેર નંબર, ડિસ્ક્રિમેન્ટ એ આ રીતે હતું. હવે બીજા નંબરની અંદર બધા જ ક્વાડ્રિક ઇક્વેશન માટે એટલે કે દ્વિઘાત સમીકરણ માટે, દ્વિઘાત બહુપદી માટે આ 3 મેથડનો ઉપયોગ કરી શકાતો નથી. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ છે એ બધા માટે ચાલે અને ડિસ્ક્રિમેન્ટ છે એ બધા માટે ચાલે. પરફેક્ટ સ્ક્વેર નંબર છે એ બધા માટે ચાલતું નથી. જો એવું ઇક્વેશન હોય તો એને પહેલા શું કરવું પડે? તો પરફેક્ટ સ્ક્વેરમાં આપણે કન્વર્ટ કરવું પડે એટલે કે રૂપાંતરિત કરવું પડે, પછી એનું સોલ્યુશન પોસિબલ છે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે અહીં સુધી આપણે સ્પ્લિટિંગ ધ એટલે ક્વાડ્રિક ઇક્વેશન માટેનું સોલ્યુશન કરાયું. બાકીનું છે એ નેક્સ્ટ વિડીયો. ઓકે, થેન્ક યુ.